હે ગાઈસ, મજામાં છો કે નહીં? બાકી ના મજામાં હોય તો મજામાં થઈ જાઓ. પછી અમે હું ધ્યેયને તે જ મૂવી જોવા માટે. તો મૂવી કઈ જોવાની છે કઈ નહીં એ હું તમને થિયેટરમાં જઈને કહીશ, થિયેટર પર જઈને કહીશ. ને બીજી વસ્તુ, મેં પહેલી વખત અહીંયા મૂવી જોઈશ. ભાઈ કેવો હોય છે મૂવીનો એક્સપિરિયન્સ અહીંયા? સારો હોય છે, લોકો વધારે હોય છે. આપણે ઇંગ્લિશ જઈશું એટલે અહીંના લોકો બી વધારે છે. કારણ આપણા વાળા તો અમે હાઉસફુલ જ હોય છે. ઓ એવું છે? અહીંયા તો હાઉસફુલ જ હોય છે. ગુજરાતી તો નહીં પડતી હોય ને? ના, ગુજરાતી ના પડે. ગુજરાતી નહીં પડતી, હિન્દી પડે. હિન્દી મૂવીઝ પડે, હિન્દી મૂવીઝ પડે અહીંયા. ને મોસ્ટલી હિન્દી મૂવીઝ, ઇંગ્લિશ તો હોય જ છે અહીંયા. પછી સ્પેનિશ મૂવીઝ બી પડે છે. હા, સ્પેનિશ પડે, પણ આપણને સ્પેનિશ મૂવીઝ ખબર પડે ના પડે? ના પડે, ઓબ્વિયસલી ના જવાય, પૈસા વેસ્ટ. તો અમે જઈએ છીએ થિયેટર પર. તો લેટ્સ ગો. હું તમને કહું કે અહીંયાનું થિયેટર કેવું છે, એક્સપિરિયન્સ તમને લાસ્ટમાં કહીશું તમને કે કેવો રહ્યો એક્સપિરિયન્સ મૂવીનો. એ મૂવી અમે કઈ જોવા જઈએ છીએ એ હું તમને હવે તઈ જઈને કહીશ. લેટ્સ ગો. સો ગાઈઝ, અમે મૂવી જોવા જતા હતા, બટ એક કામ આવી ગયું છે અચાનક આપણા ધ્યેયભાઈને. હોમ ડેપોટમાં આવ્યા છીએ આપણે. શું લેવાનું છે ભાઈ? પાવડો લેવાનો છે. અમે હોમ ડેપોટમાં આવ્યા છીએ. અહીંયા હોમ ડેપોટ એટલે બધું ઘરનું આપણે ઘર બનાવવા માટે લાકડા, હા મશીનરી. અહીં લાકડાના ઘર હોય ને તો બધું અહીં લાકડાનું છે. જુઓ તમને હા, લાકડું. આપણે હાર્ડવેરની દુકાન કેવી હોય આપણે ઇન્ડિયામાં, એવી રીતે અહીંયા આખું આવી રીતે સ્ટોર છે આખો, ધ હોમ ડેપોટ. એમાં તમને બધું જ મળી જાય. તમને કશે બીજે જવાની ના જરૂર હોય. પણ ઇન્ડિયામાં તો અહીંથી એક વસ્તુ લીધી, પછી 4 દુકાન, પછી એ બીજી એક વસ્તુ લેવાની. પણ અહીંયા એક જ જગ્યાએ મળી જાય છે. બરાબર, આ વસ્તુ છે. જો અહીંયા કોપી કીઝ ઇન 1 મિનિટ. તમે અહીંયા કોપી કરી શકો છો કીઝ. કેવી છે એટલે તમારે આમાં ચાવી નાખવાની. હા, એટલે સ્કેન સ્કેન થાય અને પછી તમે જે પ્રકારની ચાવી સિલેક્ટ કરો ને પોતાની પોતે મશીન બનાવીને તમને આવે. કોપી યોર કી ઇન જસ્ટ 1 મિનિટ. આપણે ઇન્ડિયામાં એને બોલાવવો પડે, ઘરે આવીને અંદર જ આ બધું જઈએ છીએ. પાવડો ખોદીએ છીએ અમે ક્યારના. પાવડો કેમ કે સ્નોની સિઝન છે તો બધા પાવડા ખાય. હા, સ્નોની સિઝન હોય ને એટલે અહીં પાવડાની વધારે જરૂર પડે. પાવડાથી બધા આમ બરોબર પાવડાથી બધા જોઈ લો. પાવડો આવી રહ્યો. અલગ અલગ જાતના પાવડા છે. સ્નોના જ છે, બધા જ સ્નોના છે, અલગ અલગ જાતના છે. હોમ ડેપોટ એટલે આપણા ઘરમાં જરૂર હોય છે પ્લાન્ટ્સની. તો પ્લાન્ટ્સ બી અહીંયા બહુ બધા છે, રેડીમેડ બધા પ્લાન્ટ્સ છે. જેવી રીતે આપણા ઇન્ડિયામાં આપણે ઇન્ડિયામાં બહાર બેઠેલા હોય છે બધા, એવી રીતે અહીંયા હોમ ડેપોટની અંદર જ પ્લાન્ટ્સ બધા હોય છે. અહીંયા બધા લાકડાઓ છે. હા, લાકડાઓ છે, જોઈ લો. તમે લઈ લીધું છે બધું. આ મૂકે છે ગાડીમાં. જો તમે વ્યૂ જુઓ, ખાલી વ્યૂ જુઓ, ખાલી ઉપર કરું છું, ગાડી આવે છે, જુઓ ખાલી વ્યૂ જુઓ. હા, તમે આખો વ્યૂ છે, ગાડી જાય છે, વ્યૂ છે આખો. એના બાકી કમ્પ્લીટ. ચલો હવે જઈએ છીએ ડાયરેક્ટ મૂવી થિયેટર. એટલે મૂવી થિયેટર જઈને તમને મળીએ. લેટ્સ ગો. તો ગાઈસ, અમે મૂવી થિયેટર પર આવી ગયા છીએ. આ છે રીગલ સિનેમા. અરે આટલું કેમ નજીક લઈ આવે છે? મૂવી છે, મૂવીનું નામ છે ક્રાઇમ 101. લેટ્સ ગો. આપણે જોઈએ હવે મૂવી કેવી છે, કેવી નહીં. ઇંગ્લિશ ઓકે. સેકન્ડ ડે 30 અમેરિકામાં પહેલી વખત મૂવી જોઈ છે. રીગલ સિનેમા 2.0 કે 20 લખેલું છે. 20 ઓકે. તો ચલો હવે અંદર જઈએ છીએ અમે. એનું તમને થિયેટર બતાવો કે કેવું છે એનું થિયેટર. એમ તો સારું જ હોય છે, નો ડાઉટ. અરે નાઈ, થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. આ છે અહીંનું વેલેન્ટાઇન છે. આજે વેલેન્ટાઇનનું છે. આ વેલેન્ટાઇનનું ડેકોરેશન છે. પણ અમે ભાઈઓ આવ્યા છીએ. ભાઈઓ યા બ્રધર્સ વેલેન્ટાઇન. નોર્મલી હોય છે આપણે ઇન્ડિયામાં, બટ ત્યાં જો ગેમ ઝોન છે. ગેમ ઝોન બી છે. અમે પોપકોર્ન અને નાચોસ લઈ લીધા છે. શું ચીપર હતો? કઈ વાંધો નહીં, આપણે પ્રાઇસ આ છે થિયેટર. અંદરનું બહુ મોટું થિયેટર છે. આ જોઈ લો.
અંદરથી આમ નાનું લાગે છે નીચેથી, બટ બહુ મોટું થિયેટર છે. આ જોઈ લો. પણ ખાઈશું, મજા આવશે. ને તમે બસ મૂવી જોઈને પછી હું બ્લોગ કન્ટિન્યુ કરું. ઓકે, આ ગયા છીએ હવે અંદર. જો આ થિયેટર છે. આ પોપકોર્ન લઈને અમે બેસી ગયા છીએ. થિયેટર જઈનું એ તો ઇન્ડિયામાં હોય છે એ થિયેટર છે. નો ડિફરન્સ, બટ બહારથી ને બધું બહુ મોટું થિયેટર. નાઇસ. હજુ મ્યુઝિક સિસ્ટમ ને બધું જોઈશું અમે. લાસ્ટમાં તમને રિવ્યૂ આપીશું. ગાઈઝ મૂવી જોઈ લીધી છે, પણ મૂવીમાં એટલી મજા નથી. એવું ના કહી શકાય કે બહુ મસ્ત હતી એમ. વન ટાઈમ વોચ બી નથી એમ. આટલું બધું આમ એક્સપેક્ટ જ નહોતું કરે આટલું બધું આવું મૂવી હશે. શું કેવું? સાચી વાત છે. કેમ કે ટ્રેલરમાં તમે જુઓ તો એક્શન ને બધું કેટલું મસ્ત બતાવતા હતા, પણ રિયલીમાં કશું એક્શન છે જ નહીં મૂવીમાં. તમે સર્ચ મારજો ખાલી ક્રાઇમ 101. ઇંગ્લિશ મૂવી છે. એમાં ક્રિસ હેમ્સવર્થ છે, પછી માર્ક રફેલો છે. હા, બસ તો મૂવી હતી. હવે જઈએ છીએ ઘરે. બસ એક વખત એક્સપિરિયન્સ કરી લીધો. મૂવીમાં નથી મજા. થિયેટર બહુ મોટું છે, જોઈ લો તમે. અહીંયાથી લાગે છે નાનું, બટ અંદર બહુ જ મોટું છે. બહુ બધા ઓડિટોરિયમ છે. એ તો કેટલા 20 કે 25 સમથિંગ, 20 તો છે જ, બટ 20 to 25 સમથિંગ સ્ક્રીન્સ છે ભાઈ. એટલે તમે વિચારો કેટલું મોટું હશે થિયેટર એમ. બસ તો ચલો, મૂવી તો જોઈ લીધી, મજા ના આવી, વાંધો નહીં. હવે એક વખત એક્સપિરિયન્સ થઈ ગયો, બટ ચલો હવે ઘરે જવા નીકળીએ છીએ. ઘરે જઈને બ્લોગ એન્ડ કરીશ. ગાઈસ કોઈને પુલ ઓવર કર્યો છે. એની કોપ્સે કોઈને પુલ ઓવર કર્યો છે. હવે ખબર નહીં શું તકલીફ હશે, શું થયું હશે તો પુલ ઓવર કર્યું છે. હવે આ વસ્તુ છે. પૂછવા તો નહીં જઈ શકતા. હા, પૂછવા તો નહીં જઈ શકતા. ખબર તો અહીંથી અમને દેખાયું તો મેં કીધું લાવો રેકોર્ડ કરીએ. ખબર પડી પૂછવા ગયા ને આપણને ટિકિટ મળી ગઈ. વાત સાચી છે, એટલે પૂછવા ના જવાય આપણે. અહીંયા તો લેવાના દેવા થઈ જાય બાપુ. ચલો હા, તો તમને બતાવું. બસ તો આ હતો આજનો વ્લોગ. અમે મૂવી જોવા ગયા, તમને બતાવ્યું એક્સપિરિયન્સ, પણ મૂવી નથી સારી. ને આજે છે બહુ બધા દિવસ થઈ ગયા મૂવી જોવે તો, બટ મેં વ્લોગ હવે અપલોડ કરીશ કેમ કે થોડું કામમાં ફસાઈ ગયેલો. ઇન્ડિયા જવાનું છે હવે, એટલે મેં કીધું બહુ બધા વ્લોગ્સ ઉતારેલા પડેલા છે, એ હું હવે પોસ્ટ કરતો જઈશ ધીમે ધીમે એડિટ કરીને. એટલે પાછું એક ફંક્શન હતું, ફંક્શનનો બી એક થોડો આમ મેં શૂટ કર્યું છે, તો એ ફંક્શનનો બી વ્લોગ આવશે. ને બસ આ જ હતો વ્લોગ. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ના કર્યું હોય તો ઠોકો બટનને યાર, તમે શું કરો છો? ને બસ આ જ હતો વ્લોગ. ને મળીએ છીએ આવા જ એક નવા વ્લોગમાં. સો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.